છેલ્લે છેલ્લે અમારા ગુરુજીને બી લઈ લઈએ. આ છે અમારા ગુરુજી, જેના શાળામાં અમે ભણીને અહીંયા સુધી આવ્યા. આજે હાથે પ્રવાસ કરી રહ્યા છે, ખુશી થાય છે. આજે છેલ્લો પ્રવાસ છેલ્લા વ્લોગમાં લઈ લીધું, યાદગારી રહેશે બધાની. અને અમારા છે આ છે દાદા, અમે બધા આજે છેલ્લે વિડીયોમાં બધા આવી ગયા. હનુમાન દાદાને પણ અમે દર્શન કર્યું. એકવાર સારંગપુર હનુમાનજીના મંદિરે જરૂર એકવાર આવા વિનંતી છે ને, જિંદગીમાં એકવાર અહીંયા અવાર નહીં પણ વારંવાર આવો અને હનુમાન દાદાનું દર્શન કરો. સારંગપુર આશીર્વાદ પાવો. તો આજે અમારો અહીંયા પ્રવાસ પૂરો થાય છે. હવે અહીંયાથી અમે સીધા અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ચાલો ચાલો ચાલો, બાય 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 બાય. જય શ્રી રામ. જય સારંગપુરમાં આવી ગયા હતા, પણ હનુમાન દાદાનું તો આપણે કામ ચાલી રહ્યું છે એટલે મોટા મૂર્તિના દર્શન નહીં થયા. નાઇટમાં 9 વાગે બંધ થઈ જાય છે. તો જોઈ શકો છો આપણા હનુમાન દાદા બીજી વખતે ચોક્કસ આવીશું. હનુમાન દાદાની કૃપા આપણા પર આજે છે એવી જ રહેશે હંમેશા. તો ચોક્કસ આપણે આવીશું જ હનુમાન દાદાનું પાછું દર્શન કરવા માટે. જોઈ શકો છો સારંગપુરમાં આપણે હવે દર્શન કરી લીધું. હવે દર્શન કરીને આપણે હવે જઈ રહ્યા છીએ ડાંગ. અને અમારો આ વિડીયો ગમેલો હોય સારંગપુરનો તો આ વિડીયોને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા, નવા હોય તો. અને બેલ આઇકન દબાવજો જેથી તમારા પર સૌથી પહેલાં વિડીયો આવે. જય હનુમાન દાદાએ નમઃ. ચાલો એકવાર હનુમાન દાદાના ભજનાલયમાં જઈને એના આશીર્વાદ લઈને શાંતિ મેળવશો અને જોનાર પણ ફરી આવશો અને દર્શન કરવા આશીર્વાદ. ચાલો, હા, આશીર્વાદ મળ્યા. સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા ચાલો. નું પણ તમને આનંદ લેવાનો મળશે, એટલે સારંગપુરમાં ચોક્કસ આવો. આ જોઈ શકો છો અમે લિફ્ટનો આનંદ લીધો અને હનુમાન દાદાના દર્શન પણ કરી લીધા. શું કહે ગુરુજી? ચાલો આપણે બૂટ ચંપલ પહેરી લઈએ. સારંગપુરમાં આપણે હનુમાન દાદાની એક મૂર્તિ લઈ લીધી આપણા દુકાનમાં મૂકવા માટે, અને અહીંયાથી હાથમાં બાંધવા માટે દોરો પણ લઈ લઈશું. શું કહે, કેવું છે આપણે હનુમાન દાદાનો? મજા છે. તો સારંગપુરમાં તમે દર્શન કરવા આવો તો આ જોઈ શકો છો, અહીંયા બધું જ ખરીદી કરવા માટે મળે છે. તમે પણ ખરીદી કરો હનુમાન દાદાનું. આપણે તો કરતા જ છીએ, તમે બી કરો. જય હનુમાન દાદા.